સૌથી પહેલાં એક શરૂઆત કરીશું ઓવરઓલ એક માર્કેટના સેટઅપ સાથે થોડું સમજીએ, કારણ કે ઘણું મહત્વનું સપ્તાહ છે પાર્થિવ. આપણે બજેટ તો જોશું, શનિવારે એક ખાસ ટ્રેડિંગ સેશન પણ હશે, રેગ્યુલર માર્કેટ સેશન હશે, એની સાથે સાથે મંથલી એક્સપાયરી, એટલે આ ઘણું મહત્વનું રહેવાનું છે. અને એની સાથે એક ડોમેસ્ટિક ફ્રન્ટ પર જોઈએ તો પરિણામોની સિઝન અત્યારે પીક પર છે. આઈસીઆઈસીઆઈ બેંકના નંબર્સનું આપણે રિએક્શન આજે જે છે કઈ રીતે માર્કેટ બતાવશે એના પર એક ફોકસ રાખવાનું છે. આ બધા સેટઅપ વચ્ચે ગ્લોબલ સેટઅપ અત્યારે તો એક નેગેટિવ, કારણ કે ટ્રમ્પના ટેરિફને લઈને જે બધી અપડેટ્સ આવતી દેખાડી રહી છે. તમે કઈ રીતે અત્યારે ભારતીય બજારના ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો? સૌને વેરી ગુડ મોર્નિંગ. સી આઈ થિંક ઓવરઓલ આપણે માર્કેટ્સમાં જોઈએ તો વન ઓફ ધ મેજર રીઝન્સ કે આપણે એક સારું એવું હેલ્ધી કરેક્શન જોયું છે ઇઝ બીકોઝ ઓવરઓલ અર્નિંગ્સ હેવ બીન ટેપેડ. અને યુએસમાં આપણે જાણી રહ્યા છે કે આફ્ટર મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ બીકેમ ધ પ્રેસિડેન્ટ, ડોલર ઇન્ડેક્સ સતત સ્ટ્રોંગ થયો છે. અને આઈ થિંક આ લોજિકલ છે કે જ્યારે ડોલર ઇન્ડેક્સ સતત સ્ટ્રોંગ થાય છે ત્યારે ઇવન ઇમર્જિંગ માર્કેટ કરન્સીઝ લાઇક ઇન્ડિયન રૂપી, એની ઉપર આઈ થિંક જે ડેપ્રિસિએશનનું ઇમ્પેક્ટ આવે છે એ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો જે હોય છે એ લોકોના સિટિંગ પોર્ટફોલિયોને ડેપ્રિશિએટ કરતું હોય છે. એટલે આઈ થિંક એના એન્ટિસિપેશનમાં આપણે જોયું કે ઘણું એફઆઈ રિલેટેડ સેલિંગ થયું. ઇવન ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર જોવા જઈએ તો ડિસ્પાઇટ ધ ફેક્ટ કે હજુ બી લિક્વિડિટી ઇન્ફ્લોઝ નેટ બેઝિસ ઉપર હેલ્ધી છે, પણ વી હેવ સીન સમ સોર્ટ ઓફ પ્રોફિટ ટેકિંગ ધેર. અને આઈ થિંક અર્નિંગ્સ છેલ્લા 2 ક્વાર્ટરથી જોઈએ અને Q3માં પણ જે રીતના એક્સપેક્ટેશન હતા they are not panning out as good, barring the oil marketing companies. કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઝમાં આપણે જાણીએ છીએ because of the higher GRMs one off રહેશે. પણ our sense is કે ડેફિનેટલી Q4માં આપણે એક પિકઅપ જોઈશું. અને this is a very healthy 12% correction in Nifty. કારણ કે અમને એવું લાગી રહ્યું હતું કે આપણા માર્કેટ્સ છેલ્લા 3-4 વર્ષથી ઘણા ઓવરહીટેડ હતા. The fundamentals were way ahead of the earnings અને હવે markets are reverting back to the mean. Yes, certainly આપણે important events છે. I think because in terms of the budget, market our sense is કે બજેટમાં કોઈ major expectations in terms of anything which can benefit the market એવી રીતે નથી જઈ રહ્યું, which is always a good sign. Markets budget જેવી મોટી ઇવેન્ટમાં લાઇટ જાય is always a good thing. પણ ઓવરઓલ અમારું માનવું છે કે ગવર્મેન્ટ will be more stimulative. લાસ્ટ યર જે બજેટરી સ્પેન્ડ સ્પેશિયલી ઇન્ફ્રામાં જે એલોકેશન કરેલું એ પ્રમાણસર પૂરું વપરાયું નથી. એટલે આઈ થિંક આ વર્ષમાં અમારું માનવું છે કે ગવર્મેન્ટ વિલ ઇવન મોર અગ્રેસિવ ટુ સ્પેન્ડ બીકોઝ કોઈ મેજર ઓવરહેંગ ઇન ટર્મ્સ ઓફ ઇલેક્શન ઇવેન્ટ્સ નથી. સો આઈ થિંક ઇટ શુડ બી અ સ્ટિમ્યુલેટિવ બજેટ ઓવરઓલ. અને અમારું એવું માનવું છે કે ધીસ હેઝ બીન અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી. લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ શુડ ટોપ અપ દેર પોર્ટફોલિયો, સારા ક્વોલિટી શેર્સ લેવા જોઈએ વિથ ગુડ ક્લીન બેલેન્સ શીટ્સ. And more importantly, even if one is investing into mutual funds, this is a great time to top up into your mutual funds. ડેફિનેટલી એક ઓવરઓલ માર્કેટનું સેટઅપ, સારા પોર્ટફોલિયોમાં સ્ટોક્સનો તમે એક સમાવેશ પણ કરી શકો છો અને ખાસ એક ફોકસ આપણે બજેટ માટે પણ રાખીશું. વિરાટ,